કેટલાક લોકોનું જીવન હાસ્ય, મજાક અને દર વર્ષે બંધાયેલા રક્ષણના એક દોરથી ભરેલું હોય છે, અને કેટલાક લોકો આ દિવસને બીજા દિવસોની જેમ શાંતિથી અને સરળ રીતે પસાર કરે છે. નમસ્તે, બાતે દિલ સે ના સૌ પ્રથમ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આ રક્ષાબંધન ચાલો જોઈએ કે એક જ દિવસ બે અલગ અલગ વ્યક્તિના જીવનમાં કેવો અનુભવ લાવે છે. ઇમેજિન, એક દિવસ તમે સવારે ઉઠો છો, ઉઠીને તમારો ફોન જુઓ છો, જેની અંદર તમે તમારા મિત્રની તેની બેન સાથેની સ્ટોરી અથવા તો પોસ્ટ જુઓ છો, અને તે જોઈને તમારી આંખો ભીની થઈ જાય છે. કેમ? હૃદય ત્યારે બેસી જાય છે જ્યારે આ રક્ષાબંધને મારી માટે શું લાવ્યો એમ પૂછનારું તમારી પાસે કોઈ નથી હોતું. હૃદય એકલું પડી જાય છે જ્યારે ધૂળેટીએ તમને સૌ પ્રથમ રંગ લગાડવા માટે આખા ગામ સાથે ઝઘડનારું કોઈ નથી હોતું. તમને હોમવર્ક કરી આપવા વાળું કોઈ નથી હોતું. મમ્મી પપ્પાથી છુપાવીને તમારા માટે ચોકલેટ લઈ આવવા વાળું કોઈ નથી હોતું. એકલતા ત્યારે ખૂંચે છે જ્યારે તમારા ફોનમાં ફક્ત તમારા એકલાની જ સેલ્ફી હોય. તમારા લોએસ્ટમાં તમને સપોર્ટ કરનારું કોઈ ના હોય. જીવનમાં એક ખૂબ મોટી ખોટ અનુભવાય છે જ્યારે તમે તમારા મિત્રની બેનને તેના હાથે રાખડી બાંધતા જુઓ છો, પણ તમારો હાથ સૂનો રહી જાય છે. હા, આ વિશ્વમાં એવા ઘણા લોકો છે જેની કઝિન કે સગી કોઈ બેન જ નથી. નોટ બાય ચોઇસ બટ યસ બાય ફેટ. આવા લોકો હસે તો છે પરંતુ ખુશ નથી હોતા. તેમના જીવનમાં ખોટ એટલે અનુભવાય છે કારણ કે ચાલ ભાઈ રાખડી બંધાવી લે, લાવ મારી ગિફ્ટ, આમ કહેનારું તેમની પાસે કોઈ નથી હોતું. જ્યારે ટીવીના રિમોટ માટે તમારી સાથે ઝઘડનારું કોઈ ના હોય ને, ત્યારે ટીવી જોવાની પણ મજા નથી આવતી. જ્યારે ઝઘડો કરતી વખતે છેલ્લો લાફો તો મારો જ હોવો જોઈએ, આ પળ તમારા જીવનમાં નથી, ત્યારે તમને તમારા જીવનમાં કંઈક ખોટ અનુભવાય છે. તમને તમારું જીવન એકલું લાગે છે જ્યારે તમે તમારા મિત્રને તેની બેન સાથે ખુશીની પળ માણતા જુઓ છો, પણ તે ખુશીની પળ તમે તમારા જીવનમાં અનુભવ કરી શકતા નથી. આવી જ એકલતાથી પીડાતો માણસ ક્યારેક કહે છે કે કાશ મેરી ભી એક બહેન હોતી जो हर वक्त मुझसे झगड़ती, हर वक्त मुझसे लड़ती, लेकिन दुनिया में सबसे ज्यादा प्यार वो मुझसे करती. मेरे हाथ पे सिर्फ राखी नहीं बांधती, परंतु जीवन के हर मोड़ पे, जीवन के हर पड़ाव पर एक छाया बनकर मेरा साथ निभाती. और आज जब वो नहीं है तो रक्षाबंधन कैलेंडर की एक तारीख बन के रह गया है, जिसका हर पल कुछ अधूरा सा लगता है. નાનપણમાં ભાઈને હોમવર્ક કરી આપવાથી લઈને ક્યારેક ભાઈ પાસે હોમવર્ક કરાવતી બેન, તમને શૂ લેસીસ બાંધી આપવાથી લઈને ટીવીના રિમોટ માટે તમારી સાથે ઝઘડતી બેન, તમારી સ્કૂલ બેગથી લઈને તમારા દરેક સિક્રેટ સુધી, તમારી ફર્સ્ટ ક્રશ થી લઈને તમારા જીવનના પ્રથમ ફેલિયર સુધી, આ બધું જ જે જાણે છે એ છે તમારી બેન. અને આ દરેક પરિસ્થિતિની અંદર તમારી સાથે તમારો ઢાળ બનીને જે ઊભું રહે છે એ છે તમારી બેન. બેન તમારા હાથે ફક્ત રાખડી નથી બાંધતી, પરંતુ તમારા જીવનના ભાંગેલા દરેક પળોને એક સાથે લાવીને એવી રીતે બાંધે છે કે જેને કોઈ અલગ કરી શકતું નથી. મમ્મી પપ્પાથી છુપાવીને જ્યારે બેન તમારા માટે ચોકલેટ લાવે છે, ત્યારે તે ચોકલેટ વિશ્વની બીજી કોઈ પણ વાનગી કરતાં વધારે સ્વાદિષ્ટ લાગે છે, કારણ કે
એક ભાઈ પ્રત્યે તેમાં તેની બહેનનો પ્રેમ હોય છે. રક્ષાબંધનના દિવસે રાખડીની થાળી તૈયાર કરીને જ્યારે બેન તમારા હાથ ઉપર રંગબેરંગી રાખડી બાંધે છે, ત્યારે તે રાખડી સાથે પોતાનો પ્રેમ પણ બાંધે છે. અને રાખડી બાંધ્યા બાદ પોતાનો હક માનીને તમને પૂછે છે કે એ ડોબા, શું લાવ્યો મારા માટે આ વખતે? અને ધૂળેટીના દિવસે આખા ગામ સાથે ઝઘડે. કેમ કે મારા ભાઈને સૌપ્રથમ રંગ તો હું જ લગાવીશ. જ્યારે તમારી બેન તમારા ઉપર પોતાનો હક જતાવે છે ને, ત્યારે તે દુનિયાનો સૌથી સુખી પળ હોય છે. તમારી બેન એ તમારી બેન પછી પહેલા એ તમારી બેસ્ટ ફ્રેન્ડ છે. કારણ કે તમારા ફોનમાં તમારા કરતાં વધારે ફોટોસ એના હોય છે. તમે સક્સેસ થાવ તો તમારા માટે તાલી પાડે. તમને કંઈક થઈ જાય તો તમારા કરતાં વધારે એ રડે. તમારા નાના મોટા દરેક પરાક્રમથી તમને મમ્મી પપ્પા સામે બચાવી લે. પણ જો તમે સહેજ પણ આડા રસ્તે ચાલ્યા તો તમારા વાલી બનીને તમારા ગાલ પર સાચા માર્ગનો તમાચો મારીને તમને પરત ફેરવે. ભાઈઓ, જો તમારા જીવનમાં પણ તમારી બેન સાથેના આવા જ ખુશીના પળો છે તો નસીબદાર છો તમે. કારણ કે આ દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેની બેન નથી અને તેને પાસે બેનનો પ્રેમ નથી. આ જન્મે તો ભગવાને તેમને બેનના પ્રેમથી જરૂર અલગ રાખ્યા છે, પણ આવતા ભવમાં ભગવાન જરૂર તેમને બેનનો આવો જ પ્રેમ આપશે. બાતે દિલ સે ના પ્રથમ વિડીયોમાં ફક્ત આટલું જ છે. અમે ફરી એક વખત તમારી સામે આવીશું એક નવા વિડીયો અને એક નવા ટોપિક સાથે. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવતા વિડીયો સુધી આપ સૌને નમસ્કાર. જય સ્વામિનારાયણ. Come